દેવ બેંક છે ને, બ્લડ બેંક, ત્યાં જુનાગઢ રોડ ઉપર અમે આવેલા. તો હા, એ દારૂ પીધેલા હતા. એને જોયું તો નશામાં હતા. પછી અમે જોયું અંદર ઓફિસમાં, તો એને ગ્લાસે ભરેલો હતો, 2-3 બોટલે હતી દારૂની. આખું નામ? કાળુભાઈ. કાળુભાઈ રૈયાણી છે. દેવ બ્લડ બેંકમાં દારૂ પીધેલી હાલતમાં છે અત્યારે, અને દર્દીને બ્લડ આપીને હાથમાંથી છીનવી લે છે. આ દર્દીના સગા છે, બ્લડ લેવા. તમે શું કરવા આવ્યા છો બેન? બ્લડ લેવા. એટલે જવાબ જ એવા દીધા એને કે એક ને જેને ફોન લગાડી એને કે મને ફોન લગાડવા નહીં દેવા. આ ભાઈ કેવી હાલતમાં છે અત્યારે? કેવી હાલતમાં? હા, બેકાર હાલતમાં છે મારા પપ્પા. એ નહીં, આ ભાઈ કેવી હાલતમાં? જવાબ દે. દારૂ પીધેલ હાલતમાં હે? હા. કેમ? આ તમારા મોઢાની મેં કાયદો કરી ગઈ. તમે વાત જ કેમ પકડો? મારી વાત હાથ નહીં પકડવાનો. હાથ નહીં પકડો. એ લઈ લો હાથ. આ લ્યો વિડિયો ઉતારી લીધો. આ દારૂ પીધેલ હાલતમાં છે અહીંયા. દારૂ ત્રણ લ્યો. પૈસા હું હવે તને મૂકીશ નહીં. હવે નહીં મૂકું. પૈસા તો થોડા રોજ રાખ્યો તો ને હું બોલતી નતો. ફોન રોજ રાખ્યો તો ને હું બોલતો નથી. તું પાગલ કરતો તો ને જ્યારે ત્યારે મારો પીતો હા વલેલો હતો. સમજી ગયો? આ ભાઈ દારૂ જેટલા શબ્દ બોલતો તો તું, હું તને અહીં બેઠો જવાબ નતા દેતા. તો પછી એજેશભાઈએ કમ્પ્લેન કરી. તો એને જોયું તો કે આ પીધેલી હાલતમાં છે, ને પોલીસના એજેશભાઈ ફોન કર્યો ને પોલીસે કમ્પ્લેન કરાવી.